તો અમરેલીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમરેલીમાં વરસાદી માહોલ જામી ગયો છે। અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘો મન મૂકીને અમરેલીના રાજુલામાં વરસી રહ્યો છે। તો નીચલા બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ધોધમાર વરસાદ અમરેલીમાં વરસી રહ્યો છે તો આ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। માર્ગો અને શેરીઓમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સમગ્ર પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। નીચલી બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે। રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે। મેઘો મન મૂકીને અમરેલીમાં વરસ્યો છે તો માર્ગો અને શેરીઓમાં વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકો અને આ સાથે સ્થાનિકોને અવરજવર કરવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે વહીવટી તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના લીધે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ વરસાદી પાણીમાં કેટલાય વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા યોગેશ જોડાઈ ગયા છે। જી યોગેશ, અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે અને આ સાથે જ વરસાદી પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે। શું છે વધુ વિગત? જી, અમરેલી જિલ્લાની અંદર વરસાદી માહોલ સર્જાયો છે। આજે સવારથી જ અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જેમાં રાજુલા શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। શહેરના રસ્તાઓ ઉપર અને નીચલી બજારોમાં માર્ગોમાં પાણી ભરાયા હતા અને સમગ્ર પંથકમાં અવિરત વરસાદ શરૂ થયો હતો, જેમાં ખાસ કરીને રાજુલા શહેરની જે નીચલી બજાર છે ત્યાં વરસાદના પાણી ભરાતા લોકોને ચાલવું પણ મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું। જી યોગેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના લીધે સ્થાનિકોને અવરજવર કરવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।